વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. વિવેકાનંદ કોલેજ ઓફ કોમર્સ, પ્રોફેસર અરવિંદ દેવાની. આજે એસવાય બીકોમ સેમેસ્ટર 3માં ટેક્સેશન એટલે કે કરવેરા પરિચય આપણે નવું ચેપ્ટર જોવાનું છે. ગયા વખતે આપણે જોયું હતું કર ભરનારના દરજ્જાના ટૂંકા દાખલા. કર ભરનારના દરજ્જામાં બે પ્રકારના દાખલા આવે છે. એક તો કર ભરનારનો દરજ્જો નક્કી કરો અને કર એમાં કુલ આવક નક્કી કરો. ચેપ્ટર 3માં ચેપ્ટર 1, 2, 3 અને 4 એ ચારે ચાર ચેપ્ટર થિયરીના છે. ચેપ્ટર 3માં કર ભરનારના દરજ્જામાં ટૂંકા બે દાખલા બે પ્રકારના આવે છે, જેમાં બંને પ્રકારના દાખલાની સમજૂતી આપણે જોઈતી અને બે દાખલા આપણે ગણાવ્યા હતા. અને પહેલું, બીજું, ત્રીજું, ચોથું ચેપ્ટર થિયરી છે સંપૂર્ણપણે, સિવાય કે ચેપ્ટર 3માં ટૂંકા દાખલા બે પ્રકારના, જેમાંથી એક પ્રકારનો દાખલો આવશે યુનિવર્સિટી. એટલે 4 ચેપ્ટર થિયરી. 5મું અને 6ઠું ચેપ્ટર છે એક્ઝામ્પલના. ફરીવાર 7મું અને 8મું ચેપ્ટર ટોટલ થિયરી. એટલે ચેપ્ટર 1, 2, 3, 4, 7 ને 8 ટોટલ 6 ચેપ્ટર થિયરીના છે અને 2 ચેપ્ટર એક્ઝામ્પલના છે. એટલે 2 દાખલા આવશે, 2 પ્રશ્નના અને 2 થિયરીના આવશે. એટલે 2 પ્રશ્ન થિયરીના અને 2 પ્રશ્ન એક્ઝામ્પલ. એટલે 50% થિયરી, 50% એક્ઝામ્પલ એમ કહી શકાય. કરવેરા પરિચયમાં ટેક્સેશન, જે આ વર્ષે તમારા માટે નવો સબ્જેક્ટ છે. સરસ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. ધ્યાન રાખજો, યાદ રાખજો. આગળ ચેપ્ટર 1, 2, 3, 4 ની થિયરી લખાવી છે, સમજાવી છે, ટૂંકા દાખલા સમજાય છે. ચેપ્ટર 3માં કર ભરનાર દરજ્જો નક્કી કરો. દરજ્જો 3 પ્રકારનો છે: રહીશ, સામાન્ય રહીશ અને બિન રહીશ. એની શરતો હતી: રહીશ ક્યારે બને, સામાન્ય રહીશ ક્યારે બને અને બિન રહીશ ક્યારે બને. 3માંથી એક દરજ્જો આપણે નક્કી કરવાનો. એવો દાખલો આવશે ટૂંકો. અથવા તમને જુદી જુદી આવક આપી છે અને એ આવક પરથી રહીશ હોય, સામાન્ય રહીશ હોય અને બિન રહીશ હોય તો તેની કુલ આવક નક્કી કરો. આમ કરવેરાની જવાબદારી દરજ્જા પર આધારિત છે. વ્યક્તિ રહીશ છે, બિન રહીશ છે કે સામાન્ય રહીશ છે, તેના આધારે તેની આવક નક્કી થાય. આવક ઉપરથી ટેક્સની જવાબદારી નક્કી થતી હોય. એટલે ખાસ યાદ રાખજો, દરજ્જો નક્કી કરવા માટે કે રહીશ માટેની 2 શરતો હતી. 2માંથી એક શરતનું પાલન થવું છે. પહેલી શરત હતી કે પાછલા વર્ષમાં ભારતમાં વ્યક્તિ 182 દિવસની હાજરી હોવી જોઈએ. વ્યક્તિની 182 ડે, 182 દિવસની ભારતમાં હાજરી હોય તો તેને કહેવાય રહીશ. અથવા બીજી શરત હતી કે ભારતમાં વ્યક્તિ પાછલા વર્ષમાં 60 દિવસ અને અગાઉના 4 વર્ષમાં 365 દિવસની હાજરી હોય તો પણ તે રહીશ બને. તો રહીશ માટેની 2 શરત, 2માંથી એક શરતનું પાલન થાય તો રહીશ બને. એટલે આપણે જોવાનું છે. ઘણી વાર તમને એવું દાખલો આપશે કે થોડી વાર વિદેશ જાય, ત્યાંથી પરત આવે, વિદેશ જાય, પરત આવે. પણ આપણે જોવાનું છે આપણે કયા વર્ષનો દરજ્જો નક્કી કરવાનો છે. આપણે એવું કે 2020-21નો આકારણી વર્ષનો દરજ્જો નક્કી કરો. પણ હંમેશા યાદ આવજો, આકારણી વર્ષ નહીં. ગમે ત્યારે તમને ટેક્સેશનમાં આકારણી વર્ષ આપે એટલે તમારે યાદ રાખવાનું પાછો વર્ષ. આકારણી વર્ષ 2020-21 હોય તો આપણું પાછો વર્ષ મને 2019-20. અને જો તમને કેવું કે પાછો વર્ષ જ આપી દીધું હોય તો તમારે કોઈ પણ ફેરફાર કરવાનો નથી. પણ જો આકારણી વર્ષ આપ્યું હોય, આકારણી વર્ષ આપણને કે 2020-21 હોય તો તમારે એનું આકારણી વર્ષ લખી દેવાનું કે આકારણી વર્ષ 2020-21. પછી ફરીવાર લખવાનું પાછો વર્ષ 2019-20 અને પાછલા વર્ષનો સમય લખવાનો. પાછો વર્ષ આપણું સ્ટાર્ટ ક્યાંથી થાય ને ત્યાં પૂરું થાય. 2019-20 એટલે સ્ટાર્ટ શરૂ થશે 1/4/2019થી, 1 એપ્રિલથી ચાલુ થાય અને પછી 31/3/2020 પૂરું થાય.
એટલે ફરી વાર તમારે લખી દેવાનું પાછલા વર્ષનો 12 મહિનાનો સમય. 12 મહિનાનો સમય તમારે યાદ કરવાનો એપ્રિલથી માર્ચ. એપ્રિલથી ચાલુ થાય અને પછીના વર્ષની માર્ચમાં 31 તારીખે પૂરું થાય. 1 એપ્રિલે શરૂ થાય. એટલે દાખલામાં જો આકારણી વર્ષ આપ્યું હોય તો આકારણી વર્ષ લખી દેવાનું, પછી પાછલું વર્ષ લખી દેવાનું. પરંતુ જો પાછલું વર્ષ આપ્યું હોય તો આકારણી વર્ષ લખવાની જરૂર નથી. તો તમારે ફરી સ્ટાર્ટ કરવાનું પાછલું વર્ષ, એનો સમય લખી દેવાનો કે ભાઈ 1/4/19 31/3/20 આ સમય દરમિયાન ભારતમાં કેટલા દિવસ હાજર હતા. ભારતના છોડ્યા દિવસ અને ભારતમાં આવ્યા દિવસ બંને દિવસ ધ્યાનમાં રાખવાના. જે દિવસ જતા હોય એ પણ દિવસ ધ્યાનમાં રાખવાનો છે, આવ્યો હોય દિવસ ધ્યાનમાં રાખવાનો. એમ કરીને તમારે ગણતરી કરવાની છે. કુલ 1 એપ્રિલથી 31 માર્ચ સુધીમાં એ કેટલા દિવસ ભારતમાં હાજર હતા 12 મહિનામાં. એના જો 12 મહિનામાં 182 દિવસ થતા હોય તો રહીશ બને, અને 182 દિવસ ન થતા હોય તો તમારે બીજી શરત યાદ આવવાની. બીજી શરત જોવાની કે પહેલી શરતનું પાલન થતું નથી, તો બીજી શરત એવી છે કે ભારતમાં 60 દિવસ પાછલા વર્ષમાં હાજર હોવું જોઈએ, અને પાછલા વર્ષે અગાઉના 4 વર્ષમાંથી 365 દિવસમાં ભારતમાં હાજર હોય તો 2માંથી એક શરતનું પાલન થતું હોય તો તેને કહેવાય રહીશ. પરંતુ 2માંથી એક પણ શરતનું પાલન થતું ન હોય તો તેને કહેવાય બિન રહીશ. ત્યાં તમારો દાખલો પૂરો થઈ જાય કે ભાઈ 2માંથી એક પણ શરતનું પાલન થતું નથી, એટલે તેઓ પાછલા વર્ષ માટે એટલે કે આકારણી વર્ષ જે આપ્યું તેના માટે તેનો દરજ્જો તેનો હોદ્દો બિન રહીશનો ગણાશે. પરંતુ જો તે રહીશ બનતા હોય 2માંથી એક શરતનું પાલન થતું હોય તો તમારે સામાન્ય રહીશની શરતો તપાસવાની રહેશે. અને સામાન્ય રહીશની શરતો બંને શરતનું પાલન થવું જોઈએ. રહીશમાં એક શરતનું પાલન થાય તો ચાલે, પણ સામાન્ય રહીશની બંને શરતનું પાલન થવું જોઈએ. એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિ રહીશ બને એટલે કે 182 દિવસ અથવા 60 અને 365 દિવસ 2માંથી એક શરતનું પાલન થતું હોય તો તેને માટે રહીશ ગણાય. રહીશની શરતની મંજૂર થતી હોય, રહીશ બનતા હોય તો તમારે સામાન્ય રહીશની શરતો તપાસવાની. સામાન્ય રહીશની બંને શરતનું પાલન થવું જોઈએ. સામાન્ય રહીશની શરતો એવી છે કે શરત નંબર 1 કે પાછલા વર્ષમાંથી 10 વર્ષમાંથી 2 વર્ષ ભારતના રહીશ. પાછલા વર્ષે અગાઉના 10 વર્ષમાંથી 2 વર્ષ ભારતના રહીશ હોવા જોઈએ. અને અથવા નહીં, અને શરત નંબર 2 પાછલા વર્ષે અગાઉના 7 વર્ષમાંથી 730 દિવસની ભારતમાં હાજરી હોવી જોઈએ. 10 વર્ષમાંથી 2 વર્ષ ભારતના રહીશ, 7 વર્ષમાંથી 730 દિવસની ભારતમાં હાજરી, આ બંને શરતનું પાલન થતું હોય તો તેને કહેવાય સામાન્ય રહીશ. પણ આ 2માંથી એક શરતનું પાલન થતું હોય તો 2માંથી એક પણ શરતનું પાલન થતું ન હોય તો શરતનું પાલન થતું કયું કહેવાય નહીં, તો તેને કહેવાય ફક્ત રહીશ. સામાન્ય રહીશની શરતોનું પાલન થતું નથી. સામાન્ય રહીશની શરતોનું પાલન ન થાય એટલે એનો હોદ્દો ફક્ત રહીશનો ગણાય. પણ સામાન્ય રહીશની બંને શરતનું પાલન થતું હોય તો રહીશ અને સામાન્ય રહીશ બંને બને. આમ રહીશ, સામાન્ય રહીશ અને બિન રહીશ એના તમારે દાખલા અને પછી તમને બીજો પ્રકારનો દાખલો આપ્યો છે કે તમને જુદા જુદા પ્રકારની આવક આપી છે. એના આવકના આધારે તમારે એને કુલ આવક નક્કી કરવાનો છે કે 4 ખાના પાડવાને: આવક, રહીશ, સામાન્ય રહીશ અને બિન રહીશ. આવકમાં જે આવક તમને આપી તે લખવાની, રહીશના ખાનામાં લખવાની છે કે નહીં, બિન રહીશના ખાનામાં લખવાની છે કે સામાન્ય રહીશના ખાનામાં લખવાની છે કે નહીં, એ નક્કી આપણે કરવાનું. એ ટૂંકમાં મેં સમજાવી દીધી હતી, દાખલા પણ સમજાવી દીધા હતા. એટલે ચેપ્ટર 3માં તમારા 2 પ્રકારના દાખલા અને 2 પ્રકારની ટૂંકનો કે ભાઈ વ્યક્તિ એસએસસી માટે રહીશ, સામાન્ય રહીશ, બિન રહીશ માટેની શરતો લખો ટૂંકનો, અને બીજું રહીશ, સામાન્ય રહીશ, બિન રહીશ માટેની કુલ આવક નક્કી કરવા માટેના નિયમો. 2 ટૂંકનો અને ત્રીજી ટૂંકનો છે વ્યક્તિ એસએસસી સિવાયના એસએસસી માટેની રહીશ, સામાન્ય રહીશ અને બિન રહીશ વ્યક્તિની શરતો, બિન રહીશની શરતો, જેમાં ભાગીદારી પેઢી, હિન્દુ અવિભક્ત કુટુંબ અને કંપની આવશે. વ્યક્તિ એસએસસી એટલે એકલો વ્યક્તિ, મિસ્ટર પટેલ કે મિસ્ટર શાહ એ વ્યક્તિ કહેવાય. પણ વ્યક્તિ કુટુંબ હોય કે મિસ્ટર શાહનું કુટુંબ હોય કે મિસ્ટર પટેલનું કુટુંબ હોય કે મિસ્ટર શેખનું કુટુંબ હોય તો એને હિન્દુ અવિભક્ત કુટુંબ કહેવાય. ભાગીદારી પેઢી હોય તો ભાગીદારી પેઢી, અને કંપની તો કંપની. એ પણ ટૂંકનો અંદર આપી છે, એ ટૂંકને મેં લખાવી પણ છે, સમજાવી પણ છે કે ભાઈ વ્યક્તિ એસએસસી સિવાયના કોઈ પણ 3 પ્રકારના એસએસસીને
રહીશ, સામાન્ય રહીશ, બિન રહીશ માટેની શરતો કઈ કઈ છે એ અંદર આપી છે, એ પણ જોઈ લેજો. 3 ટૂંકનો વ્યક્તિ એસએસસી માટેની શરતો, વ્યક્તિ એસએસસી સિવાયની શરતો અને એસએસસી જો રહીશ હોય, સામાન્ય રહીશ હોય, બિન રહીશ હોય તેની કુલ આવક નક્કી કરવા માટે નિયમો. આ 3 પ્રકારની ટૂંકનો, 2 પ્રકારના દાખલા. આ ચેપ્ટર 3માં છે બધું. અને ચેપ્ટર 2માં બધી ટૂંકનો થતી વ્યાખ્યાઓ કે જે ટૂંકનો આવક, આકસ્મિક આવક, ખેતીની આવક, શખ્સ, કંપની, ડિવિડન્ડ, આકારણી વર્ષ, વાર્ષિક વર્ષ, આ બધી ટૂંકનો લખી ચેપ્ટર 2માં. ચેપ્ટર 1માં પણ મેં ટૂંકનો લખાવી છે, સમજાવ્યું. ચેપ્ટર 1, 2, 3 અને 4. ચોથું ચેપ્ટર છે કરમુક્ત આવક. ચોથા ચેપ્ટરમાં પણ ગયા મેં ટૂંકનો લખાવી છે. એમાં એક જ ટૂંકનો ધરવાની છે કે કરમુક્ત આવક કઈ કઈ છે. કરમુક્ત આવકના કોઈ પણ 10 ઉદાહરણ સમજાવો અથવા લખો. ટૂંકનો આવશે જ, કારણ કે આખા ચેપ્ટરમાંથી એક જ ટૂંકનો આવે છે. 8 ઉદાહરણ આવે, 10 આવે. મેં 15 ઉદાહરણ લખાવ્યા છે. એટલે 15 ઉદાહરણ દાખલામાં ટૂંકનામાં જોઈ લેજો. 15માંથી 7-8 તમારી યાદ રાખવી. એટલે ચોથા ચેપ્ટરમાં ફક્ત ટૂંકનો એક જ છે, કરમુક્ત આવક. તો આટલું થયું. ચેપ્ટર 1, 2, 3, 4 આપણા પૂરા થઈ જાય. હવે ચેપ્ટર નંબર 8 છેલ્લું. ચેપ્ટર 7 બાકી છે. આ ચેપ્ટર 8માં આપણે ચાલુ કરીએ. ચેપ્ટર 8નું ટાઇટલ છે આકારણીની કાર્યવાહી અને કરવેરાની વસૂલાત. આકારણીની કાર્યવાહી અને કરવેરાની વસૂલાત. આકારણી કોની કહેવાય? આકારણી એટલે કોઈ પણ વ્યક્તિની કુલ આવક પરથી કેટલો ટેક્સ ભરવાનો થાય છે એ ટેક્સ ભરવાની જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયાને આકારણી કહેવાય. કે કોઈ પણ વ્યક્તિ ધારો કે 15 લાખ વર્ષની આવક હોય તો 15 લાખ ઉપર ટેક્સ કેટલો થશે કુલ, એ 15 લાખ ઉપર ટેક્સ જે આપણે ગણીએ એ ગણવાની પ્રક્રિયાને આકારણી કહેવાય. એટલે આકારણીની કાર્યવાહી અને કરવેરાની વસૂલાત. આમાં 4 ટૂંકનો મહત્વની છે, જેમાં પહેલી ટૂંકમાં આપણે સમજાવું છું. ચેપ્ટર નંબર 8 છેલ્લું. પછી આપણે 7મું ચેપ્ટર બાકી છે, એ પણ લઈશું. 5મું બાકી છે, એ પણ લઈશું. અને 6ઠું એ 2, 5 અને 6 છે એક્ઝામ્પલના. એમાં આવક છે, પગારની આવક અને મકાન મિલકતની આવક. જેમાં પણ આગળ મેં તમને કહ્યું હતું, કોઈ પણ વ્યક્તિ 5 શીર્ષક હેઠળ આવક પ્રાપ્ત કરી શકે. જેમાં 2 શીર્ષક, 2 ટાઇટલ તમારે સેમેસ્ટર 3માં ભણવાનું. બાકીના 3 શીર્ષક સેમેસ્ટર 4માં ભણવાનું. કુલ 5 રીતે કોઈ પણ વ્યક્તિ આવક પ્રાપ્ત કરી શકે, આવક કમાણી કરી શકે. જેમાં પગાર છે, મકાન મિલકત છે, ધંધા વ્યવસાયની આવક છે, મૂડી નફો છે અને અન્ય આવક છે. 5 આવક યાદ આવજો. આપણે પરીક્ષાની દ્રષ્ટિએ ભણવાના છીએ, પણ પરીક્ષા સિવાય પણ તમારે ટેક્સેશન યાદ રાખવું છે, કારણ કે ટેક્સેશન ફક્ત પરીક્ષાના હેતુ માટે ભણતા નથી. પરીક્ષાનો હેતુ તો છે જ આપણા માટે, પણ પરીક્ષાની સાથે સાથે આપણને ભવિષ્યમાં લાંબા સમય માટે આપણે ઉપયોગી થાય એટલા માટે ટેક્સેશન ભણવું છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ ટેક્સમાં આવશે, ટેક્સની જવાબદારી આવશે, એટલે આપણને થોડું ખબર હોય છે કોમર્સના વિદ્યાર્થી તરીકે કે ટેક્સેશન શું છે, કરવેરા શું છે, કરવેરાના પ્રકાર કેવા છે, કોઈ પણ વ્યક્તિ કેટલી આવક પ્રાપ્ત કરી શકે, કઈ આવક પ્રાપ્ત કરી શકે, જે તે આવક કઈ રીતે નક્કી કરાય. કે પગારની આવક નક્કી કરો, મકાનની આવક નક્કી કરો, મકાન મિલકતની આવક નક્કી કરો, ધંધા વ્યવસાયની ટેક્સેબલ આવક નક્કી કરો, મૂડી નફાની કરપાત્ર આવક નક્કી કરો અને અન્ય સાધનની કરપાત્ર આવક નક્કી કરો. કુલ 5 સાધનો છે આવકની કમાણીના કોઈ પણ વ્યક્તિ. 5 આવક યાદ રાખજો. હવે ચેપ્ટર 8માં આકારણીની કાર્યવાહી અને કાર્યવાહીની વસૂલાતમાં એક ટૂંકનો નંબર 1 લખો, ધ્યાન રાખો. એમાં છે ટૂંકનો મહત્વની જે તમારો ઉપયોગી છે, કાયમી ખાતા નંબર. કાયમી ખાતા નંબર, પરમેનન્ટ એકાઉન્ટ નંબર, PAN. P એટલે પરમેનન્ટ, A એટલે એકાઉન્ટ, N એટલે નંબર, PAN, જેને ગુજરાતીમાં કહેવાય કાયમી ખાતા નંબર. કાયમી ખાતા નંબર વિના કોઈ પણ આપણી ઓળખ કરવેરાના વિભાગમાં, કરવેરાની ઓફિસમાં નથી. આપણે આઈડેન્ટિટી, જેમાં આપણે આધાર કાર્ડ આપ્યું છે એ આપણે ઓળખ છે. જેમ ઇલેક્શન કાર્ડ આપણે ઓળખ છે, ઇલેક્શન વિભાગ. તમે ઇલેક્શન આપવા જાઓ ત્યારે તમારે ઇલેક્શનની કોઈ પણ પ્રૂફ માંગે છે, જેમાં ખાસ કરીને ઇલેક્શન કાર્ડ.
તેવી જ રીતે આધાર કાર્ડ પણ મહત્વનું છે. જ્યાં પર જરૂર પુરાવો ત્યાં. એમ ઇન્કમ ટેક્સ વિભાગમાં ઇન્કમ ટેક્સ ઓફિસમાં જાઓ તો તમારે પાન કાર્ડ જોઈએ. PAN કાયમી ખાતા નંબર. એ તમને આ કાર્ડ જેમ આપણે આધાર કાર્ડ મળી જાય, જેમ આપણે ઇલેક્શન કાર્ડ મળી જાય, એમ પાન કાર્ડ મળે. પાન કાર્ડ એટલે પરમેનન્ટ એકાઉન્ટ નંબર. એ આપણે જરૂર પડશે. જો આપણે કદાચ આપણી પાસે ન હોય પણ જ્યારે આપણે ઇન્કમ કમાતા થઈશું, આપણે આવક થશે ત્યારે એ પણ જરૂર પડશે. એ પણ આપણે એને કઢાવવું પડશે. એની પ્રોસેસ કરીને ફોર્મ ભરીને એ કાર્ડ કઢાવવું રહેશે. તો કાયમી ખાતા નંબર કોને કહેવાય, કાયમી ખાતા નંબર કોણે પ્રાપ્ત કરાવવાનો છે અને કાયમી ખાતા નંબર કઈ જગ્યાએ ઉપયોગી છે, આ 3 વસ્તુ તમારા ટૂંકમાં લખવું છે. કાયમી ખાતા નંબર કોને કહેવાય? તો આપણે જે કે કાયમી ખાતા નંબર એટલે તમારી આઈડેન્ટિટી, આ યાદ રાખો, આપણી ઓળખ. થોડું તમે લખવું પડે લખીએ કે ભાઈ કાયમી ખાતા નંબર એ ઇન્કમટેક્સ વિભાગમાં, આવકવેરા વિભાગમાં આપણી ઓળખ માટેનું જે કાર્ડ હોય તેને કાયમી ખાતા નંબર કહેવાય. જો સરળ રીતે કહેવું કે કાયમી ખાતા નંબર એ કલમ 139 હેઠળ દરેક એસસીસીની ઓળખ માટે આ નંબર આપવામાં આવે છે. દરેક એસસીસી એટલે જે આપણે ચેપ્ટર 2માં ભણી ગયા. એસસીસી એટલે કરદાતા, કર ભરનાર વ્યક્તિ. હવે યાદ આવે અહીંયા નાગરિક કે વ્યક્તિની એસએસ બોલો. એસસીસી એટલે કરદાતા, કર ભરનાર વ્યક્તિ. એસએસસી. એસએસ એટલે વ્યક્તિ એટલે ટેક્સ ભરનાર વ્યક્તિ. ટેક્સ ભરવાની જવાબદારી જેની માથે હોય તેને કહેવાય એસએસસી. કોઈ પણ એસએસસીને ઓળખ માટે આ નંબર આપવામાં આવે છે. કરદાતાની ઓળખના હેતુ માટે કાયમી ખાતા નંબર 10 આલ્ફા ન્યુમેરિકલ કેરેક્ટર ધરાવે છે. 10 આંકડા ધરાવે છે. એમાં આલ્ફાબેટ અને ન્યુમેરિકલ બંને હોય. અગાઉ જેને કાયમી ખાતા નંબર આપવામાં આવ્યો હતી એસએસસી પણ નવી શ્રેણીના નંબર મેળવવા માટે અરજી કરવી પડે છે. ધારો કે કોઈ વારંવાર ફેરફાર થતો હોય, બદલ્યો હોય તો નવી નંબર લેવો પડે. તો 10 નંબરનો છે, યાદ આવજો. કાયમી ખાતા નંબર 10 આંકડાનો હોય છે અને આલ્ફા ન્યુમેરિકલ કેરેક્ટર ધરાવે છે. એટલે ABCD પછી નંબર હોય, છેલ્લે પાછું ABJ આવતું હોય. ધારો કે ADST 5505 કે એવું હોય. એટલે આંકડા પણ આવે, ABCD પણ આવે. પણ તમારે યાદ રાખવાનું 10 આંકડાનો. ઘણીવાર યુનિવર્સિટીમાં કે કાયમી ખાતા નંબર ખાલી જગ્યા આંકડાનો હોય છે. 10 આંકડાનો, 12 આંકડાનો કે 15 આંકડાનો. એટલે યાદ રાખવાનું કાયમી ખાતા નંબર 10 આંકડાનો હોય છે અને એ પણ આલ્ફા ન્યુમેરિકલ કેરેક્ટર ધરાવે છે. ABCD પણ હોય અને આંકડા પણ હોય. તો કાયમી ખાતા નંબરની અરજી મેળવવા માટેની જોગવાઈ નીચે મુજબ છે કે ભાઈ નંબર 1 છે એવા દરેક શખ્સ, એવા દરેક વ્યક્તિ જે કોઈ પણ પાછલા વર્ષમાં પોતાની કે અન્ય શખ્સની કરપાત્ર આવક આકારણીને પાત્ર છે, ટેક્સ માટે જવાબદાર છે, આકારણી થાય છે. એટલે કે આકારણીને પોતાની આવક કે પોતાની જવાબદારી વ્યક્તિની આવક ઉપર ટેક્સની જવાબદારી નક્કી થતી હોય, ટેક્સ ભરવાનો થતો હોય અથવા આપણે ઇન્કમ ટેક્સનું ફોર્મ ભરવાનું થતું હોય તો એવા વ્યક્તિએ કાયમી ખાતા નંબર મેળવવા માટે જે તે આકારણી વર્ષની 31મી મે સુધીમાં, કઈ તારીખ સુધીમાં? 31મી મે સુધીમાં ફોર્મ નંબર 49A માં અરજી કરવી જોઈએ. ફોર્મ નંબર 49A 49A અને 31 મે સુધીમાં અરજી કરવી જોઈએ. એટલે આપણને આ અરજી કરીએ એટલે આપણને કાયમી ખાતા નંબર આપી દે. એમાં જરૂરી માહિતી જે ભરવાની હોય, નામ, એડ્રેસ, અન્ય જે વિગત માંગી હોય તે વિગત બધે અને ફોર્મ નંબર 49A 31 મે સુધીમાં. કે ધારો કે અત્યારે આપણે ઓગસ્ટમાં ચાલતું હોય, સપ્ટેમ્બર મહિના ચાલતું હોય તો આવતા 31 મે સુધીમાં તમારે અરજી કરવી જોઈએ. એટલે 31 મે સુધીમાં તમને એ પછી તમને કાયમી ખાતા નંબર આવી. નંબર 2, એવા દરેક શખ્સ, એવા દરેક વ્યક્તિ કે જેના ધંધાના પાછલા વર્ષનું કુલ વેચાણ અથવા કુલ ટર્નઓવર, કુલ વેચાણ, ટોટલ સેલ્સ ઓર ટોટલ ટર્નઓવર અથવા ગ્રોસ આવક ₹5 લાખથી વધી જવાની શક્યતા હોય. યાદ રાખજો
કોઈ પણ વ્યક્તિના ધંધાની આવકનું વેચાણ કે કુલ ટર્નઓવર 5 લાખથી વધી જવાની શક્યતા હોય તેમણે પણ કાયમી ખાતા નંબર મેળવવા માટે આવકવેરા અધિકારીને અરજી કરવી પડે છે. બરાબર, યાદ આવ્યો. 5 લાખથી વેચાણ, ધારો કે આપણે મેડિકલ સ્ટોર ચલાવતા હોય, કરિયાણાની દુકાન ચલાવતા હોય, પાનની દુકાન ચલાવતા હોય અને આપણું વેચાણ દર મહિને 50,000 હોય, દર મહિને વેચાણ, નફો નહીં, દર મહિનાનું ટર્નઓવર, કુલ વેચાણ 50,000 એટલે 12 મહિનાનું થાય, 12 × 5 = 6 લાખ, 5 લાખથી વધી જાય છે તો તેવા વ્યક્તિએ કાયમી ખાતા નંબર મેળવવા માટે અધિકારી ઇન્કમટેક્સ ઓફિસરને અરજી કરવી જોઈએ. નંબર 3, એવા દરેક શખ્સ જેને કલમ 139ની પેટા કલમ 4A હેઠળ આવકનું પત્રક ભરવા માટે જવાબદાર છે તેમણે પણ કાયમી ખાતા નંબર મેળવવા માટે અરજી કરવી જોઈએ. ટ્રસ્ટ, ચેરિટેબલ ટ્રસ્ટ હોય એ આવશે 139ની કલમ પેટા 4A જેને ઇન્કમટેક્સનું ફોર્મ ભરવું હોય, ઇન્કમટેક્સનું રિટર્ન ભરવા માટે જવાબદાર હોય તેવા વ્યક્તિએ પણ કાયમી ખાતા નંબર મેળવવા અરજી કરવી જોઈએ. નંબર 4, એવા દરેક શખ્સ કે વ્યક્તિ જે માલિક તરીકે ફ્રિન્જ બેનિફિટ અંગે રિટર્ન ભરવા જવાબદાર હોય. ફ્રિન્જ બેનિફિટ એટલે ને કોઈ સવલત મળતી હોય, જે માલિક એમ્પ્લોયર તરીકે ફ્રિન્જ બેનિફિટ અંગે રિટર્ન ભરવા જવાબદાર હોય તેમણે પણ કાયમી ખાતા નંબર મેળવવો જોઈએ. નંબર 5, એવા દરેક શખ્સ કે જે નાણાકીય વર્ષ દરમિયાન કોઈ પણ રકમ કે આવક મેળવવા માટે અધિકૃત હોય કે અંગે મૂળ સ્થાનેથી આવકનો કાપો ફરજ જતો હોય તેમણે પણ નાણાકીય વર્ષની આખર તારીખ પહેલાં કાયમી ખાતા નંબર મેળવવો જોઈએ. એ માટે અરજી કરવી જોઈએ. ધારો કે તમને બેંકમાં એફડી મૂકી દે, ફિક્સ ડિપોઝિટ કરી છે 5 લાખની, તો 5 લાખ ઉપર ધારો કે બેંક તમારું ઉપર 5 લાખ ઉપર જે વ્યાજ થાય એના પર ટેક્સ કાપી લે, તો તમારો ટેક્સ ક્યાં જાય? તમારો તો કાયમી ખાતા નંબર છે નહીં, તમારી ઓળખ એ જ તમારું કાયમી ખાતા નંબર ઇન્કમટેક્સનો. તમારા કાયમી ખાતા નંબર જો હોય તો બેંક તમારો જો ટેક્સ કાપેલો છે એ ટેક્સ તમારા ખાતામાં ભરી દે, તમારા ખાતે જમા કરી દે. એટલે ટેક્સ જ્યાં તમારી કોઈ આવક થતી હોય, જ્યાં TDS ટેક્સ કપાતો હોય, એટલે કે જ્યાં ટેક્સ મૂળ સ્થાન એટલે પ્રાપ્તિ સ્થાનેથી ટેક્સ કપાવવાનો હોય તો તમારો ટેક્સ કપાય પણ તમારી પાસે કાયમી ખાતા નંબર નથી તો તેમણે પણ કાયમી ખાતા નંબર મેળવવા માટે અરજી કરવી પડે. ધારો કે આપણે કોણ બનેગા કરોડપતિ સ્પર્ધા આવતી હતી, તો કોણ બનેગા કરોડપતિમાં ધારો કે આપણે 10 લાખનું ઇનામ લાગે, 20 લાખનું ઇનામ લાગે, 50 લાખનું ઇનામ લાગે, તો એ ઇનામમાંથી એ લોકો ટેક્સ કાપી લે, એટલે કે પ્રાપ્તિ સ્થાને કર કપાત, જારી ટૂંકમાં નાખશે નેક્સ્ટ ટાઈમ. જ્યાં તમારા મૂળ સ્થાનેથી કે પ્રાપ્તિ સ્થાનેથી ટેક્સ કાપાઈ ગયો હોય તો તે માટે ટેક્સની રકમ નાખવી ક્યાં? ટેક્સ તમારા ખાતામાં જમા થાય, તમારા ખાતામાં એટલે તમારા કાયમી ખાતા નંબરમાં જમા થાય. એટલે તમારે કાયમી ખાતા નંબર ન હોય તો મેળવવા માટે અરજી કરવી પડે. જે વ્યક્તિને મૂળ સ્થાને ટેક્સ કપાતો હોય એમણે પણ ટેક્સ માટે એટલે કે કાયમી ખાતા નંબર માટે અરજી કરવી પડે. એવા દરેક નંબર 6, એવા દરેક શખ્સ કે જેણે નાણાકીય વર્ષ દરમિયાન રૂપિયા 2.5 લાખથી વધુ રકમના નાણાકીય વ્યવહાર કરતા હોય, ધારો કે તમે 2.5 લાખથી વધુ નાણાકીય વ્યવહાર કર્યા હોય તો તેમણે પણ કાયમી ખાતા નંબર મેળવવા માટે અરજી કરી છે. નંબર 7, કેન્દ્ર સરકારે નીચે જણાવી શખ્સની યાદી આપી છે એમણે પણ કાયમી ખાતા નંબર મેળવવા માટે અરજી કરવી છે. જેમાં યાદી આપી છે આયાત અને નિકાસકાર. આયાતકાર કે નિકાસકાર, કોઈ બહારથી આયાત કરે વસ્તુને અથવા નિકાસ કરી. નંબર 2, કેન્દ્રીય આબકારી એક્સાઇઝ નિયમ હેઠળ રજીસ્ટર કરવા માટે. નંબર 3, 1994ના સેવા કર નિયમ હેઠળ રજીસ્ટર કરવા માટે. નંબર 4, કેન્દ્રીય વેચાણ વેરા અધિનિયમ રાજ્યના વેચાણ વેરા કાયદાઓ હેઠળ રજીસ્ટર કરવા માટે. આવી વ્યક્તિઓ પણ કાયમી ખાતા નંબર મેળવે છે. નંબર 8, છેલ્લું, કોઈ પણ શખ્સ આવક અધિકારી દ્વારા કાયમી ખાતા નંબર ફાળવી દે. ધારો કે કોઈ પણ વ્યક્તિને અરજી ન કરે તો પણ આવકવેરા અધિકારી એની માહિતી લઈ અને કાયમી ખાતા નંબર ફાળવી શકે છે. હવે પેરેગ્રાફ, એટલે વ્યક્તિએ કાયમી ખાતા નંબર મેળવવો પડે. હવે જેને કાયમી ખાતા નંબર મળી ગયો છે, જેને કાયમી ખાતા નંબર ફાળવી દીધો છે ઇન્કમટેક્સ વિભાગમાંથી, તો તેમણે આવકવેરા અધિકારી સાથે કે કોઈ પણ પત્ર વ્યવહાર કરે કે રિટર્ન ભરતી વખતે એની સાથે જ્યારે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરે, એટલે આવકવેરાનું તમે રિટર્ન ભરો
એના સાથે કોઈ પત્ર વ્યવહાર કરો, તમારે કાયમી ખાતા નંબર લખવો જરૂર છે, કારણ કે કાયમી ખાતા નંબર એ જ તમારી ઓળખ છે. તમારા નામથી તમને ક્યાં કોઈ ઓળખતું નથી. જેમ આધાર કાર્ડમાં આપણને આધાર નંબરથી ઓળખે છે, એમ ક્યાં કાયમી ખાતા નંબર તમારા નંબરથી ઓળખાય. તમારો નંબર બોલો, કાયમી ખાતા નંબર બોલો, તમારું નામ નહીં, નંબર એ જ મહત્વનો છે. કાયમી ખાતા નંબર જ્યારે કોઈ પણ તમે ઇન્કમટેક્સમાં પત્ર વ્યવહાર કરો ત્યારે કાયમી ખાતા નંબર લખવો જરૂર છે. હવે નેક્સ્ટ મહત્વનું, આમાં જ નીચે જણાવેલા વ્યવહારમાં એસબીઆઈ કાયમી ખાતા નંબર જણાવવો પડશે. આ દરેક વ્યવહાર તમે જ્યારે કોઈ પણ વ્યવહાર કરશો ત્યારે કાયમી ખાતા નંબર મેળવવો છે. નંબર 1, રૂપિયા 10 લાખથી વધુ કિંમતની સ્થાવર મિલકતની ખરીદી વખતે, 10 લાખથી વધુ કિંમતની સ્થાવર એટલે કે કાયમી મિલકત ખરીદી વખતે જમીન, મકાન વગેરે. નંબર 2, દ્વિચક્રી વાહન, 2 વ્હીલર સિવાય કોઈ પણ વાહનમાં આરટીઓનું રજિસ્ટ્રેશન કમ્પલસરી હોય તેમણે પણ કાયમી ખાતા નંબર મેળવવો પડે. એવું વાહનની ખરીદી વખતે કે વેચાણ વખતે કાયમી ખાતા નંબર જણાવવો પડશે. નંબર 3, કોઈ પણ બેંકમાં કે પોસ્ટ ઓફિસના સેવિંગ્સ બેંકમાં રૂપિયા 50,000થી વધુ રકમની અથવા નાણાકીય વસ્તુમાં એકંદરે 5 લાખથી વધુ રકમની ડિપોઝિટ મુક્તિ વખતે 5 લાખથી વધુ રકમ આખા વસ્તુમાં 50,000થી વધુ રકમના નાણાકીય વ્યવહાર તમે કરો ત્યારે પણ કાયમી ખાતા નંબર લખવો જરૂર છે. નંબર 4, સિક્યુરિટી કોન્ટ્રાક્ટ એક્ટ 1956ના જણાવ્યા મુજબ જામીનગીરીની રૂપિયા 1 લાખથી વધુ રકમની ખરીદી વેચાણ વખતે, કારણ કે શેર બજારનો આપણે ધંધો કરતો હોય, શેર બજારના ધંધા માટે 1 લાખની ખરીદ વેચાણ કરતી વખતે પણ કાયમી ખાતા નંબર લખવો જરૂર છે. કેટલીક નંબર 5, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ લાગુ પડતો હોય તે કોઈ પણ બેંકમાં ખાતું ખોલાવતી વખતે પણ કાયમી ખાતા નંબર જણાવવો પડે છે. નંબર 6, ડીમેટ એકાઉન્ટ ખોલાવતી વખતે, ડીમેટ એકાઉન્ટ એટલે જ્યારે તમારે શેર બજારમાં ધંધો કરવો હોય ત્યારે ડીમેટ એકાઉન્ટ વિના તમે ધંધો કરી ન શકો. ડીમેટ એકાઉન્ટ ખોલાવતી વખતે કાયમી ખાતા નંબર જણાવવો પડે. નંબર 7, કોઈ પણ સમયે 50,000થી વધુ રકમનું હોટલ રેસ્ટોરન્ટનું બિલ ચૂકવતી થાય, કોઈ પણ હોટલ કે રેસ્ટોરન્ટનું 50,000થી વધુ રકમનું બિલ હોય ત્યારે પણ કાયમી ખાતા નંબર લખવો પડે છે. કોઈ પણ એક જ દિવસમાં રોકડ ચૂકવીને 50,000થી વધુ રકમનું બેંક ડ્રાફ્ટ, પે ઓર્ડર કે બેંકર ચેક કઢાવતી વખતે, કારણ કે તમે બેંક ડ્રાફ્ટ કઢાવો હોય 50,000થી વધારે રકમ ત્યારે તમારે કાયમી ખાતા નંબર લખવો જરૂર છે. નંબર 9, કોઈ પણ દિવસે 50,000થી વધુ રોકડ રકમ બેંકમાં ભરતી વખતે, 50,000થી વધુ રકમ બેંકમાં ભરો ત્યારે પણ કાયમી ખાતા નંબર લખવો જરૂર છે. બેંક વાળા જ કહે છે 50,000થી વધુ રકમનું તમે રકમ ભરો ત્યારે રોકડા, ત્યારે પણ તમારે કાયમી ખાતા નંબર લખવો જોઈએ. નંબર 10, કોઈ પણ એક વખતે 50,000થી વધુ રોકડ રકમનો વિદેશી પ્રવાસ કરતી વખતે, તમે વિદેશ પ્રવાસ કરો 50,000થી વધુ રકમ તો પણ કાયમી ખાતા નંબર લખવો જરૂર છે. નંબર 11, કોઈ પણ બેંક કે અન્ય કંપની કે સંસ્થા ક્રેડિટ કે ડેબિટ કાર્ડના અરજી વખતે પણ કાયમી ખાતા નંબર લખવો જરૂર છે. નંબર 12, નીચેની બાબતમાં 50,000થી કે વધુ રકમની ચૂકવણી વખતે, મ્યુચ્યુઅલ ફંડની ખરીદી વખતે, કંપની કે અન્ય કોઈ પણ સંસ્થાના ડિબેન્ચરમાં ભરણા વખતે, આરબીઆઈના બોન્ડમાં રોકાણ ખરીદી વખતે, કોઈ પણ એક વખત 50,000થી વધુ રકમના જીવન વીમા પ્રીમિયમ ચૂકવણી વખતે, અને 50,000થી ટૂંકમાં વધુ વ્યવહાર થાય એ મ્યુચ્યુઅલ ફંડ હોય, ડિબેન્ચર ખરીદ્યું હોય, બોન્ડ ખરીદ્યું હોય કે વીમા પ્રીમિયમની ચૂકવણી હોય, એમાં પણ કાયમી ખાતા નંબર લખવો જરૂર છે. નંબર 13, શેર બજારમાં નહીં નોંધાયેલ કંપનીના શેરોની ખરીદી કે વેચાણ કિંમત રૂપિયા 1 લાખથી વધુ હોય ત્યારે પણ કાયમી ખાતા નંબર લખવો જરૂર છે. નંબર 14, બેંક, કોઓપરેટિવ બેંક કે અન્ય કોઈ પણ કંપની કે સંસ્થાને અંગે રોકડ કે બેંક ચેક કે પે ઓર્ડર કે બેંકર ચેકની નાણાકીય વર્ષમાં 50,000થી વધુ રકમની ચૂકવણી થઈ ત્યારે. નંબર 15, કોઈ પણ ઉપના વ્યવહાર સિવાય માલ કે સેવાની ખરીદી વેચાણ વ્યવહારો અંગે વ્યવહારિક 2 લાખથી વધુ રકમની ચૂકવણી કરે માટે હોય તે પણ કાયમી ખાતા નંબર લખવો જરૂર છે. તો આ 15 વ્યવહારમાં તમે જેટલા યાદ રહી લખજો કે કાયમી ખાતા નંબર કોને કહેવાય, એની વ્યાખ્યા, કાયમી ખાતા નંબર કઈ રીતે મેળવવો પડે, કોણ કોને મેળવવો પડે તે, અને કાયમી ખાતા નંબર કઈ કઈ જગ્યાએ લખવાનો છે તે ટૂંકમાં લખવાનું છે શોર્ટમાં. અને આપણે ખબર છે કે 4 માંથી ટૂંકમાં તો એટલું બધું ન લખાય, પણ માપનું લખી દેવાનું કે આમાં 15માંથી 5-7 લખવાના
પહેલામાં આપણે લખવાનું છે કાયમી ખાતા નંબર કોણે કોણે મેળવવાનો છે તેની જોગવાઈઓ અને કાયમી ખાતા નંબરની વ્યાખ્યા. હવે લાસ્ટ પેરેગ્રાફ, જ્યારે તમને કાયમી ખાતા નંબર ફાળવવામાં આવ્યો હોય ત્યાર પછી તમારા એડ્રેસમાં તમારા સરનામું અથવા ધંધાના નામમાં કે ધંધાના પ્રકૃતિમાં, એટલે કે તમે ધંધો બદલ્યો હોય, ધંધાનું નામ બદલ્યું હોય, તમારા એડ્રેસમાં ફેરફાર થયું હોય તો તે આવકવેરા અધિકારીને જાણ કરવી જરૂર છે. કાયમી ખાતા નંબર મેળવવા માટે અરજી કરવામાં કસૂર થાય અથવા નિયત વ્યવહારોમાં તેનો ઉલ્લેખ ન કર્યો હોય ત્યારે કસૂર કરનારને 10,000નો દંડ ચૂકવાય છે. એટલે તમારે કાયમી ખાતા નંબર મેળવવા માટે અરજી કરવામાં કસૂર કરો એટલે મોડું કરો અથવા નિયત વ્યવહારમાં તેનો ઉલ્લેખ ન કરો. જ્યારે કોઈ પણ વ્યવહારમાં તેનો ઉલ્લેખ ન કરો તો 10,000ની દંડની જોગવાઈ છે. તો આ ચેપ્ટરમાં એક આ પેરેટનો નેક્સ્ટ ટાઈમ બીજું ટૂંકમાં કરીશું આપણે. જે આવશે આગળ તે કાયમી ખાતા નંબર કોને કહેવાય, કાયમી ખાતા નંબર કોને મેળવવાનો છે, કઈ કઈ રીતે મેળવાય, કાયમી ખાતા નંબર કઈ કઈ જગ્યાએ લખવાનો છે, એ તમારે 3 પગમાં લખવું છે. કાયમી ખાતા નંબર લખવો જરૂર છે કોઈ પણ વ્યવહારમાં. એમાં તમે જો કસૂર કરો, ભૂલ કરો અથવા ન જણાવો તો 10,000 રૂપિયા દંડની જોગવાઈ પણ છે. આમ આ ટૂંકનો મહત્વનું છે વિષય માટે કાયમી ખાતા નંબર, પાન કાર્ડ, PAN, પરમેનન્ટ એકાઉન્ટ નંબર. આ ટૂંકનો બરાબર જોઈ લીધો, અંદર આપ્યું છે, મેં સમજાવ્યું છે. નેક્સ્ટ ટાઈમ નવી બીજી ટૂંકમાં આપણે કરીશું. થેન્ક યુ.